હુમલો કરશે, હમણાં હુમલો કરશે. અને ઇન્ડિયામાં બધાને એમ છે કે આપણી પબ્લિક તૈયાર છે, નેતા તૈયાર છે, આર્મી તૈયાર છે, તો આ ધીંગાણું કેમ કરતા નથી? નકરી ધોળમ ધોળ જ કરે છે. ઓલ સીએમ મિટિંગ ને ઓલ પાર્ટી મિટિંગ ને નકરી મિટિંગો જ લે કરે છે. પણ એનું એક કારણ છે કે મોદીજીએ જેવું એનાઉન્સ કર્યું કે આતંકવાદ કી બચી ખુચી જમીન કો ભી મિટ્ટી में મિલા દેંગે, અને ઘરે ગયા ને એવો તરત એમને વર્લ્ડ બેંક વાળાનો ફોન આવ્યો એ કે તમે પાકિસ્તાનના મોર બોલાવવાની વાત કરો છો. મોદીજી કે અમે પાકિસ્તાનનું નામે લીધું નથી. ઓલા કે અમને ઉલ્લુ બનાવો છો, અમને બધી ખબર પડે છે, આતંકવાદી એટલે પાકિસ્તાન જ થાય. મોદીજી કે ઓય અમારે મોરે મોરો દઈ જ દેવાનો છે. વર્લ્ડ બેંક વાળા કે જો તમે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો અને એને કબજે કર્યું તો પાકિસ્તાનના બધા હપ્તા તમારે ભરવા પડશે. મોદીજી કે એમ? તો કે ઓય ઓલાએ નકરી કે લોન જ લે કરી છે ને 2-4 હપ્તા તો બાઉન્સ થયા છે, તો એની પેનલ્ટી ચડી છે. મોદીજી કે ઓહો 1 મિનિટ એમ કરી મોદીજીએ ફોન કાપી નાખ્યો. હવે મોદીજી તો ગુજરાતી માણસ એટલે નફા નુકસાનનો હિસાબ કર્યા વગર કોઈ કામ કરે નહીં. એટલે એ હવે બધાને ભેગા કરે છે ને પૂછે છે કે બોલો આપણે પાકિસ્તાન ઉપર કબજો કરીને રાખવું છે તો એના હપ્તા ભરવા પડશે કે પછી વેચીને ડાયરેક્ટ ખાઈ લેવા છે. એટલે હવે બધી આ નફા નુકસાનનો હિસાબ થાય છે, કારણ કે 3 ઓપ્શન છે. એક તો એને જો રાખીએ તો એના હપ્તા ભરવા પડે અને પાકિસ્તાનની પબ્લિકને ખવડાવવું પડે, અને પાકિસ્તાનની પબ્લિકને ખાઈને હંગ્યા સિવાય બીજું કંઈ આવડતું નથી, એટલે એમાં નુકસાન છે. બીજું એક ઓપ્શન છે કે એને અડાણું મૂકી દઈએ, તો અડાણું રાખવા ચાઇના સિવાય કોઈ તૈયાર નથી, તો ચાઇના તો આપણું દુશ્મન છે, એટલે એમાંય નુકસાન છે. અને ત્રીજું ઓપ્શન છે કે એને વેચી મારીએ, તો અફઘાનિસ્તાન સિવાય એનું કોઈ ગરાગ નથી, કેમ કે આ પાકિસ્તાન નકરું બોમ્બ જ ફોડ કરે છે. અફઘાનિસ્તાન વાળા કે બોમ્બ ફોડવામાં તમે એનાય બાપ છો, આ આવવા દો, પણ એ રે કઈ ભાવ આપે એમ નથી, દારિયાને ભાવે જાય. એટલે હવે આમાં 3માં તકલીફ તો છે, પણ હવે બધાને ભેગા કરી અને ડિસ્કશન કરે છે, જે નિવારણ નીકળે એ પછી પાકિસ્તાનના મોર બોલાવી દેવાના છે. મોર બોલે